સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામનો આજે દિવસ અને આજે આખી ગુજરાતની જનતાનો જનાદેશ શું છે, કયા પક્ષના કયા મુદ્દાઓ ચાલ્યા, આ બધા જ પ્રશ્નોના જવાબ હવે થોડા કલાકોમાં મળી જશે। અત્યાર સુધીની મતગણતરી અને અત્યાર સુધીના જે સમાચારો આવ્યા છે એમાં સુરત અને સૌરાષ્ટ્ર જેની ચર્ચા ખૂબ થઈ રહી હતી, એ સુરત અને સૌરાષ્ટ્ર જેમાં આમ આદમી પાર્ટીએ ખૂબ મહેનત કરી હતી। આમ આદમી પાર્ટીએ સુરતમાં મેયરનો ચહેરો નક્કી કરી દીધો હતો। એ મેયરનો ચહેરો મનોજ સોરઠિયા વોર્ડ નંબર 4 થી લડતા હતા અને હારી ગયા છે। સ્ટાર ચહેરાઓ એટલે કે રાજકોટના આભા હોય કે પછી બીજા બધા નેતાઓ, ભેસાણથી ભૂપત ભાયાણી હોય, બધા હાર તરફ છે અને હારી રહ્યા છે। એટલે જેટલા એ ગરજ્યા હતા એટલા વરસ્યા નથી। મનોજ સોરઠિયા એ વોર્ડ નંબર 4 થી લડ્યા હતા, મેયરનો ચહેરો હતા અને એમની હાર એ ખૂબ મોટા સમાચાર એટલે છે કારણ કે આમ આદમી પાર્ટીએ જેના હાથમાં કમાન આપી હતી એ મનોજ સોરઠિયાની હાર થઈ છે। પાયલ સાકરિયા બહુ જ બધી જગ્યાએ બહુ બધી જગ્યાએ એમને એવું કહેવું હતું કે થોડા ટર્મ માટે એ મેયર બનવાના છે। પાયલ સાકરિયા હવે આગળ ચાલી રહ્યા છે, પણ સુરત માટે મોટા સમાચાર એટલે છે કારણ કે સુરતમાં આમ આદમી પાર્ટીની 2021માં 27 બેઠક હતી। એ 27 બેઠક એના પછી એ વધારવાની વાત અને સુરતમાં કોર્પોરેશન બનાવવાની વાત આમ આદમી પાર્ટીની હતી અને ત્યારે હવે જે મેયરનો ચહેરો હતો એ હારી ગયો છે। અલ્પેશ કથિરિયાથી લઈને બીજા ભારતીય જનતા પાર્ટીના નેતાઓને એ કમાન સોંપવામાં આવી હતી કે આમ આદમી પાર્ટીના અમુક ચહેરાઓ સામે તમારે મજબૂત ઉમેદવાર અને મજબૂત પ્રચાર કરવાનો છે। સુરતમાં ભારતીય જનતા પાર્ટીના અનેક ઉમેદવારોને લોકોએ ભગાડ્યા છે, પણ પરિણામ અત્યારે કંઈક અલગ દેખાય છે। સુરતમાં કોંગ્રેસના એક ઉમેદવારની જીત થઈ છે વોર્ડ નંબર 12 થી, એટલે કોંગ્રેસનું ખાતું સુરતમાં ખુલવું આમ આદમી પાર્ટી માટે પણ ખૂબ ઝટકારૂપ છે। મનોજ સોરઠિયા જેના ઉપર આમ આદમી પાર્ટીની કમાન હતી, મહામંત્રી હતા ત્યાંના, એ મનોજ સોરઠિયાની હાર થઈ ગઈ છે। મનોજ સોરઠિયાની હાર એ સુરત માટે આમ આદમી પાર્ટીએ ખૂબ વિચારવા જેવું પણ છે। આમ આદમી પાર્ટી જે એક નેતાને બધું જ આપ્યું હતું એ નેતા હારી ગયા છે, એટલે હવે આમ આદમી પાર્ટી ઉપર ત્યાં કમળ ભારી દેખાય છે। CR પાટીલે પડકાર મૂકીને કહ્યું હતું, આપીને કહ્યું હતું કે 27 બેઠક પણ પાછા નહીં લાવી શકે। હર્ષ સંઘવીએ પણ એવું કહ્યું હતું કે મુંગેરીલાલ કે હસીન સપને સુરતમાં સરકાર બનાવવાની વાત કરે એટલે કોર્પોરેશન જીતવાની વાત કરે તો મુંગેરીલાલ કે હસીન સપને છે, એવું કંઈ થવાનું નથી। સુરતના ઘણા બધા મુદ્દાઓ ખૂબ ચાલ્યા, છેલ્લા દિવસના પ્રચારથી લઈને છેલ્લા દિવસના ભડકા સુધી સુરતે બહુ જ બધું બદલી નાખ્યું। સુરતી લાલાનો મિજાજ હવે આમ આદમી પાર્ટી તરફનો અત્યાર સુધી નથી દેખાઈ રહ્યો। તમને શું લાગે છે સુરતમાં આમ આદમી પાર્ટી કેટલી બેઠકો લાવશે? અમને કમેન્ટ્સમાં જણાવજો। અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઈક અને શેર કરજો।